કૂચ કરવા જતા પોલીસે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અટકાયત કરી છે। અલ્પેશની અટકાયતના વિરોધમાં એસજી હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો। ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ અને તેમના કાર્યકરોએ એસજી હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો। તેમણે સીએમ વિજય રૂપાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અલ્પેશ ઠાકોરને તાત્કાલિક છોડી મૂકવાની માંગ કરી હતી। તો અલ્પેશ ઠાકોર એકતા મંચના કાર્યકર્તાઓએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો અને રસ્તા ઉપર જ ચક્કાજામ કર્યો। એસજી હાઈવે ઉપર ટાયરો સળગાયા અને ચક્કાજામ કર્યો। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા કિશન। જી કિશન, જણાવો હાલ શું પરિસ્થિતિ છે, શું તમામ જાણકારી મળી રહી છે? જી કિશન, તો એસજી હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો છે। તો ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓએ હાથમાં ઝંડા લઈને કેટલાક કાર્યકરો રસ્તા ઉપર આવી પહોંચ્યા અને ટાયરો સળગાવીને એસજી હાઈવે પર ચક્કાજામ કર્યો છે। હાલમાં જ મળતા સમાચાર પ્રમાણે ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ અને તેમના કાર્યકરોએ એસજી હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો છે। તેમણે સીએમ વિજય રૂપાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અલ્પેશ ઠાકોરને તાત્કાલિક છોડી મૂકવાની માંગ કરી છે।